तो हेलो गाइस આપણે આપણા મિની ગાર્ડનમાં આવી ગયા છે તો તમને હું બતાવું મોગરી આજે છે ને મોગરી ઉતારવાની છે આપણે તો જો આ છે આપણી મોગરી આ જૂની મોગરી છે તો આમાંથી બધી મોગરી છે ને તે ખાઈ ગયા મી અને અમુક પાછી બીજી છે ઉતારી લઈએ અને નવી જે મોગરી અમારે વાવી હતી ને આ મોગરી જૂની છે ની પાછળ જે આ એ બધી છે ને ફૂલવાળી આ એ મોગરી છે તો આ બધી મોગરી આપણે ઉતારી લઈએ આ વર્ષે કાંઈ મોગરી થી નહીં લાસ્ટ યર એટલી મોગરી ખાધી ને બધાને પછી ખવડાવી ફેમિલીમાં તો ચલો પહેલાં હું મોગરી ઉતારી લેમ તો જો આટલી મોગરી ઉતરી છે આટલી મોગરી છે લાસ્ટ યર તો બહુ ઝાઝી ઉતરતી હતી ને હવે છે ને આપણે કોબીમાં છે ને ના દડા વળવા માંડ્યા છે જો આ બધી કોબીમાં હવે એને દડા છે ને વળવા માંડ્યા છે આ બહુ પહેલાં વાવી દીધી હતી ને એ મોગરી છે આ સોરી મોગરી ને કોબી મને મોગરીને કોબીમાં ભૂલાઈ જઈશ આ છે લીલો શાહ ઇન્ડિયાનો એ પણ લાગી ગયો છે અને આ નાની કોબી છે જો આ મોટી કોબી આ નાની કોબી અને આ બધી મરચી જો એ પણ હવે લાગી ગઈ છે પરફેક્ટ આ એક નાની રહી ગઈ છે પહેલી પણ લાગી ગઈ છે એટલે એ હવે નીકળતી આવે છે અને આ ટમેટામાં બધું ફૂલું આવી ગયા છે હવે એમાં બધીમાં છે ને જે ફૂલો આવે છે એમાં ટમેટા પણ હવે થાટા જશે હવે જો આમાં ટમેટા જો બધા અલગ અલગ જાતના ટમેટા છે આમાં મિક્સમાં આવે ત્યારે હું તમને પાછું બતાવવા અપડેટ આપીશ કે કેવા કેવા ટમેટા છે જો આમાં છે ને મેં પેલું રાખ્યું હતું સોપ આપણે બટાલના રોપ બનાવ્યા હતા એ તોડી અને પછી જામાં નાખ્યા છે અને મારે બટાલના રોપમાં કેટલો મસ્ત ગ્રો આવી ગયો છે જો પરફેક્ટ રીતના હવે ગ્રો થઈ ગયા છે બટાલનો રોપ ને આમાં છે ને હવે પાણી ભરતું પાવું પડીએ બાકી તો એ છે ને રાડે સડી જાય અને આમાં મરચી નાખી છે આ ડોડા છે અને આ છે કાલેરું પહેલું એક કાલેરું છે આમાં એક દૂધલી વીગી છે પછી આ છે માંડ્યો મોગો પર એક માંડવી વીગી છે ખબર નહીં આ વર્ષે માંડવીમાં કંઈ હરાવટ થતા નથી અને આમાં છે આપણા મરચાં આવી ગયેલા જો પહેલાં ગ્રીન હતા ને તો હવે કેવા મસ્તીના થઈ ગયા છે રેડ તો જે આપણે રેડ મરચાં આવે ને કેપ્સિકમ એ આવી રીતે પહેલાં ગ્રીન જ હોય અને પછી છે ને તેનો કલર બદલી જાય આવી રીતના એટલે રેડ થઈ જાય આ છે આપણા ડોડા સ્વીટ કોર્ન આટલા આપણા ફૂલ વાયા છે અને મારે જો આ ગૂસબેરી મેં વાવી હતી જો કેટલી મસ્ત થઈ ગઈ છે મોટી મોટી પાંદડાવાળી આ ફરતી બધી માં છે ગૂસબેરી છે અને આ છે રીંગણી તો રીંગણીમાં બધીમાં ફૂલો આવી ગયા છે એટલી મોટી મોટી મસ્તીની રીંગણી થઈ ગઈ છે અમારે કમર જેવડે પૂગવા આવી ગઈ છે રીંગણી બધી રીંગણીમાં ફૂલો આવી ગયા છે જો આ છે આપણે હળીંગો આ ટમેટા આવી ગયા છે આપણે જો આ જો કેટલી ટમેટી ઊંચી નીકળી ગયા અમે જે લાકડી બાંધી છે ને ત્યાંથી તપાઈ ગઈ છે એક ડાળી તો તપી ગઈ છે બીજી પણ ટપવા આવી છે જો આમાં ટમેટા બાંધી ગયા છે મોટા થવા માંડે છે ટમેટા અને આમાં આપણે દૂધીના વેલા સરી ગયા છે ઉપર સુધી હવે આમાં મરચી પણ જો તમે કેટલી ઉપર આવી છે મરચીમાં મરચાંના ફૂલ આવવા માંડ્યા છે આમાં છે ને હાકરતી પણ હવે નીકળી છે ઉપર થવા માંડી છે તમે જોઈ શકો છો આમાં મરચીના છે ને બી આવી ગયા છે આલા ફૂલ આવી ગયા છે
આ છે આપણો ભીંડો, જો આ ભીંડો છે, આ બધું મિક્સ મસાલો થઈ ગયું છે. અને આમાં તમને બતાવું દૂધી, હીરી દૂધી. હવે આ ખબર નહીં કઈ દૂધી નીકળી છે આ વર્ષે, બમગોલા જેવી દેખાય છે. જ્યાં ગલકું ને તુરિયું ઉપર નીકળ્યું છે, અહીંયા પણ ગલકું ને તુરિયું ઉપર સરવા માંડ્યું છે. આપણને અહીંયા કાલેડું છે, આ અહીંયા ગલકું ને તુરિયું સડે છે. આ મોટા પાંદડાઓ છે ને આ હાંકર દીધી છે. અને જો ગાઈસ આ ઇન્ડિયાની આપણી સક્કી મક્કી, એક કાલેર ઉપર સડે છે. અને જો આમાં ફૂલો કેટલા મસ્ત આવી ગયા છે, વાયલોડ અલા પેલે શું કહેવાય પાંદરીના. જો અહીં પણ આવી ગયા છે, કેટલા મસ્ત ફૂલ દેખાય છે. એ ઉપર સુધી વહેલા સરી ગયા છે જો. અને એક આમાં આપણે સક્કી મક્કીનું ફૂલ આવેલું છે. આ બધીમાં ફૂલો આવી ગયા છે. પાંદરી આવે પછી તમને હું બતાવવા. આમાં એટલી સ્ટ્રોબેરી આપણે હતી, સ્ટ્રોબેરી ફિનિશ થઈ ગઈ છે, ખાઈ ગયા. અને અહીંયા આપણે વાવ્યું છે ગુલાબ. અહીંયા બીજા અડધા છે ને તે ગોટા અહીંયા છે, મખમલના ગોટા છે ને એ અહીં છે એટલી ધાર ઉપર, થોડાક ઓલી બાજુ છે. હા આ લેતા આવે. જો આમાં ડોડું આવી ગયું છે, ડોડા ઘણામાં આવી ગયા છે, પણ આમાં તો એના રૂસડાને બધી આવી ગયા છે. હા ડોડા આવી ગયા છે, એ મારો છે પ્રેશાનો ને. પછી એક અહીંયા પણ ડોડું આવી ગયું છે. જો અહીંયા એક બીજા ફૂલું છે. અને આમાં છે ને મોગરી અમુક જે ગड्डी છે ને એને રેવા દીધી છે બીની. તો આટલી આપણે મોગરિયા જે ઉતરી છે. અને હેંડાની શરદી થઈ ગઈ છે ને તે નાકોડામાં છે ને તે શ્વાસ લેવાતો. હા તમને પોચા બંબુ બતાડું. જો આનો છે ને અમે ટેકો મૂકી દીધો છે, કારણ કે એ છે ને બહુ લીંબડીમાં ઓલાવે છે ને પોચા બંબુ, એટલે નીચે ઝૂલાઈ ગઈ હતી. મેં કીધું તૂટી જાય નહીં ને એના લીધે હેંગ કરી દીધું, ઓલું લાકડીનો ટેકો મૂકી દીધો છે. જો કેટલામાં પોચા બંબુ આવી ગયા છે. જો આ વર્ષે બહુ આવેલું છે, એટલે ફાલ જરાક વધારે છે, એટલે વાંધો છે. એની મહેનત જે હતી એ સક્સેસ ગઈ છે આ વર્ષે. તો આ છે આપણું ગાર્ડન. તો આપણું ગાર્ડન તમને કેવું લાગ્યું? તો આ છે આપણું ગાર્ડન. તમને ગાર્ડન કેવું લાગ્યું? તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે કોમેન્ટ કરીએ તો ખબર પડીએ. અને તમે કોમેન્ટ કરો ને તો અમને થોડુંક આમ ઉત્સાહ જાગે ને ઓલું લાગે કે હા ભાઈ માણસોને કેવું લાગ્યું. તો ચલો આપણો આજનો વિડીયો અહીં સુધી છે. અને આ મોગરી ધોઈને મૂકી દઈએ.